ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો મિત્રો? બધા મજામાં છો? સ્વાગત છે તમારો એક ફરી નવા વ્લોગમાં. આજના વાગી ગયા ઘણા બધા, ખબર નથી કેટલા વાગી ગઈ. અને હું એવી ફરી વાર સાય રોટલી બધું કામ હજવાયું થઈ ગયું. ફરી કરવાની ને જો દી સડી એવું અહીંયા તો હાલો હું હાવેનો લઈને ફટાફટ ફરી વાર નાખું. એવું બધું છે ને. હમણાં ઘણા દિવસથી આ વ્લોગ નહોતા આવતા. તો કેમ વ્લોગ નહોતા આવતા ને એનું કારણ જાણવું હોય તો તમારે પૂરો વ્લોગ જોવો પડશે. તો સારું હાલો. જો પંખીડા કેટલા મસ્ત મજાના બોલે છે. લાઇટ ખબર નહીં લબક ચબક તમને છે ને એમાં દેખાય છે કેમેરામાં. ઓમ તો હરખી જ બરે છે. તો હું ફટાફટ પહેલાં ફરી વાર નાખું, પછી આપણે બીજી બધી વાત કરશું. હું પાછી રહોડામાં એવી જોઈ હતા. આ તો એના પપ્પા ખાતા હતા ને છોકરો જોતો હતો એના આમ જરી પપ્પા પણ સખાડતા હતા ને પોતે પણ અત્યારમાં ગાંઠિયા અને ચા બોલો ખાવા માંડ્યા. તો સારું એ નાસ્તો કરે ને હું મારું આડવરું કામકાજ કરી આવું. આપણે બધું કામકાજ થઈ ગયું. હીરાવાનું હોય ને ગાયને રોટલા દેવા જવાનું હતા અમારા ભાઈ. હું ફ્રી થઈ મામીની ગયા ગઈ દવા તો એ કે મને તેડીને બાયણે લઈ જાઓ. અમે ગામડાના છોકરાને આવું હોય, બાયણે લઈ જાઓ, ઝાડવાને માલને દેખાડો. રમકડામાં નીમાં કંઈ ન રમવું હોય કે ભાઈ અમે તો કેમ જાવું. હાલો બાયણે સખત મારતા આવી. હાલો આ ગયા હે ગામમાં દૂધ ભરવા અને હું જાઉં ગાયને રોટલી દેવા. ગાયને રોટલી દઈને બસ ફટાફટ હીરાવી લે, પછી બીજું આગળનું કામ થાય. ને બધા માલ પાવાના હે વાઈટ જોઈએ હીરાવીને પછી પખાઈમાં જો મોર આવી ગયા હા. હાલો જો આપણે ઘી થઈ ગયું મસ્ત મજાનું ગરમ. આ ભીનું હે અને આ હે ગાયનું. આપણે આ કેટલીમાં રેડવાનું હોય ને ભીનું આપણે ડબરામાં રેડવાનું હે. તો હાલો આપણે મસ્ત મજાનું ગણીને લેવા હે. આ એક વાર કરી અને પછી ઉપરને મસ્તીનું ઘી છે ને મસ્ત ગાર નાખી પાછું આને કકડવા મૂકી દેવું. ને પછી આ ગરમ થઈ જાય ને ગાયનું ઘી એટલે એને આપણા કેટલીમાં રેડી દેવું. કેટલી ઘણી ભરાઈ ગયા પછી મસ્ત મજાના આપણે બનાવવા હે અડદિયા. અવાર બનાવવાનું વેરું જ નથી આવ્યું. લગ્ન હતા ને એટલે પછી કોઈ ખાય નહીં એટલે હવે આજે મારે બનાવવા હે. તો હારું હાલો હું ફટાફટ પહેલાં ઘી ગારી અને રેડી દઉં તાતા આ ઘી ગરમ થઈ જાય. હાલ આજે આપણે બનાવવાના છે અડદિયા. તો એક ટાઈમ આવી ગયા અડદિયા બનાવવાનો. તો આપણે પહેલાં તો છે ને એમાં ઘી રેડી લેવું થોડું. તો આપણે બે કોથળી એમાંથી લે નામાં ખાંડ. તો આપણે લગભગ અડધો કિલો એક કિલો હોય તો યાદ નથી. આપણે આના માપમાં ઘી મૂકશું અને ઘી બનાવી એ તમે જોતા રહેજો. તો જો આપણે તેલ આવડી ગયું, સોરી ઘી ગરમ થઈ ગયું હોય તો આપણે ચેક કરી લઈએ કે ગુંદ ઉફરીને બાયણે આવે કે નહીં. તો જો મસ્ત મજાનો આવી ગયો તો આપણે ફટાફટ ગુંદને તરી લઈએ ઘીમાં. તો આજને કંઈક હે ને તરાતો જાય છે જો. નૂંદા જેવું થવા માંડે. આપણે ગેસ ધીરે કરીને કાઢી લઈએ.
તો આપણે છે ને પહેલાં લોટ સારી લેવું, કેમ કે સારા લાવતો હોય ના આવતો હોય એની શું ખબર. તો પહેલાં લોટ સારી લઈને પછી મજા આવે બનાવવાની. અત્યારે ગેસ મેં બંધ કરી દીધો છે. કોઈ તો કેમ દે હવે જે આ ગુંદ મેં છે ને તૈરો તો એને છે ને કહીઓ લઈને લડી નાખું. મારું ઘી ગરમ થઈ જાય, મસ્ત મજાને હરખા લડી નાખીને કરી હતી. તો શું કહેવાય કે આમાં બહુ મોટા મોટા દાણા આપણે અડુબિયામાં આડા ના આવે ખાવામાં. અને હા ભૂકો એ નહીં મીડિયમ આમ ચૂંધી નાખી ગુજરાતી ભાષામાં. અને અમારે એમ કહેતા લડી નાખી એમ. તો હવે જો આપણે ઘી ગરમ થઈ ગયું ને તો ફટાફટ ને હું લોટ એમાં નાખી દઉં. ઘીમાં લોટ નાખીને અસલ મસ્ત મજાનું આપણે છે ને હવે હલાવવાની છે. તો ધીરે ધીરે આમ કરી બધું મિક્સ સરખું થઈ જાય કે ગાંગડી કે એવું કંઈ દઈએ નહીં, એ રીતને બધું બરાબર હલાવવાનું. જો એવું લાગશે તો આપણે ઘી થોડુંક નાખશું એમાં. એવું લાગે છે કે થોડુંક નાખવું જોઈએ ઘી. તો ગેસ સારો ધીરો કરી નાખો, થોડુંક ઘી નાખી દઉં. થોડુંક નાખી દઉં તો મસ્ત ઢીલો ઢીલો હોય ને, કારણ કે એમાં છે ને ગુંદ અને ખાંડ બે પડવાની હોય. એટલે હે ને અસલ ઘીમાં સુસવતો આપણે લોટ શેકવો પડે. તો એટલે બરાબર હલાવીને એકદમ મસ્ત હાવ ઢીલું ઢીલું લીલું લીલું થાય ને એટલું ઘી તો જોઈએ જ. ઓછા ઘીમાંય બની જાય, પણ આપણે આ અડદિયા બહુ મસ્ત થાય. આપણે તો ઘરનું તો જાણવું હોય એટલે ઘી હોય જ. જેને ના હોય વેચાતું લેતા હોય એને પછી હાલે. આમાં માખી ઉડે ને એને ઇગ્નોર જ કરજો, કારણ કે હમણાં છે ને માખીયું જ આવી પડ્યું બધી બાજુ. હવે છે ને આપણે આને થોડુંક ગરમ થઈ ગયા તો હજી થોડોક ગુંદ લડી લઉં અને પછી આપણે છે ને હલાવવાની છે. જો એકદમ મસ્ત થઈ ગયો, હવે ક્યાંય બહુ એવું છે નહીં, એટલે આપણે આને કઢીયાને રાખી દઈ. પછી આપણે લોટ શેકવાનો જ રહીએ. વસ્તુ બનાવીને એટલે ઠામ બહુ થાય ઝાઝા, ને આવી વસ્તુ રાંધવાની હોય ને એમાં તો ઘીવાળા વધારે થાય, એટલે સાફ કરવા એટલે આઘરા લાગે. તો જો હવે છે ને આપણે લોટને હલાવ્યા રાખશું ધીમે ધીમે, એટલે તરીએ બેહે નહીં અને મસ્ત મજાનો શેકાય છે.
આમાં એવું હોય કે લોટ ઠેકવાની જ ખૂબી હોય. મસ્ત લોટ ઠેકાઈ જાય ને તો વાંધો ના આવે, મસ્ત બને. નગર લોટ કાચો રહી જાય ને તો ના ભાવે, આપણે સ્વાદ ના આવે, મજા ના આવે. હવે જો એવું લાગે છે કે આપણો કલર માંડો બદલવા, અને મસ્ત મજાનો સુગંધ પણ એટલી મસ્ત આવવા માંડી છે કે મોઢામાં પાણી માંડ્યા આવવા. તો જો એકદમ બડબડીએ બોલવા માંડ્યા છે, અને આમ જોઈ તો આપણે છે ને કલર એક્સચેન્જ થઈ ગયું છે, મસ્ત સુગંધ આવે છે. તો થોડીક વાર આપણે હલાવી. તો મિત્રો આપણો મસ્ત મજાનો લોટ ઠેકાઈ ગયો ને હવે આપણે એમાં એડ કરી દઈ ગુંદ બધો બરાબર નાખી અને બધો હલાવી નાખી. પછી આપણે એમાં નાખવાની છે દરેલી ખાંડ. અમે ડ્રાયફ્રૂટ કે એવું કોઈ નાખતા નથી, કારણ કે એ બહુ મજા ના આવે ખાવાની, તો ખાલી સિમ્પલ જ બનાવી છે. તો આપણે ધીરે ધીરે ખાંડ નાખતા જઈએ અને હલાવતા જઈએ, કેમ કે મસ્ત એકદમ બધું ભળી જાય. તો જો આપણે છે ને હવે બરાબર રીતે બધું સરખુંથી હલાવી નાખી તો ભળી જાય. ગેસ સાવ ધીમો કરી નાખ્યો હોય. અને આજે હું કરવામાં હતી એકલા મને એને રસોઈ કરવી ઓછી ઉકલે, પણ શું કરે, બીજું તો કોઈ હોય નહીં. મામા રાખે છે ક્રિસીવને, એટલે એ બહાર રમાડે છે અને આ ડવરું કામકાજ કરે છે. તો હાલો જો મસ્ત મજાનો અસર ભેળવાઈ ગયો છે એવું લાગે છે, ને ગેસ ધીમો છે થોડો. અને હવે આ બધું આપણે ત્રાસમાં મેં પહેલેથી છે ને ઘી લગાવી રાખ્યું હતું, એટલે હવે એમાં આપણે પછી નાખી દઈશું. તો જો હવે છે ને મસ્ત થઈ ગયું, તો હવે ત્રાસમાં રાખી દઈ. થોડાક જાડા ભાગ થાય ઢેફલાના, પણ વાંધો નહીં આવે, કેમ કે આપણે ખાવાના જ હોય. એટલે બહુ વધારે ઘી હતું જો, એકદમ મસ્ત. મને જરાક આપણે રાખી દઈ ટેસ્ટ કરવા માટે. તો ને ચમચેથી જ હું હલાવું, પણ વાંધો ના આવે, કારણ કે ઘી છે ને એટલે જો ત્રાસ હલબલાવું એટલે મસ્ત થઈ જાય. તો જો આપણો મસ્ત મજાનો હોય ને થઈ ગયો હોય, રાખી દીધો હોય. હવે આને ઠરવા રાખી દઈ અને પછી આપણે ચેકા પાડી લેવું, ઢેફલા બનાવી નાખશું આના. તો જો આને છે ને પંખા નીચે હવે મૂકવાનું છે. મસ્ત સ્મેલ આવે છે. અને ઓલો છે એ હું ટેસ્ટ કરી લઈ પહેલાં. હું ગમે એ વસ્તુ બનાવું પહેલાં મારે ટેસ્ટ કરવો જ પડે, એમ તો મજા આવે. વાગી ગયા હે 10:30, 11:30 જેવું થઈ ગયું. અને ચા અત્યારે કરવાનું છે, તો ફટાફટ ચા કરી નાખું, પી લે બધા. તો મારો અલગ પીવો આવી જાવ. તો જો 3 વાગ્યા ચા પાણી પીને બધા વયા ગયા અહીં હવન કામ ઉપર. ક્રિશભાઈ હોઈ ગયા હતા, એ ઘરે ઉઠી ગયા લાગે ને. મેં અમારું બધું જ કામ કરી નાખ્યું છે. અને હવે ક્રિશભાઈ ઉઠી ગયા, તો એમને લઈ અને આપણે જાય બાયણે રમાડવા. તો પેટ ફૂલ રહે કે આ રહા જ આવે
બપોરે ઓરોનો રોટલો નહોતું, બપોરામાં તો વધારે ખવાઈ ગયું થોડું, એવું બધું હતું. અને સારું અલગ રેસીપી લઈ અને એમાં જાય શું કરે બધા કારલે. લાઇટ વહી ગઈ રેસીપી સાના મુના રમે. ઓય શું કરતો હતો તું બેટું? ટાટિયા બસાડે શું કરતો હતો તું? તારા આવું બને બોટલ પણ ભેગી પડી છે. રમતો તો બોટલ લે. હે લાઇટ છે ને એટલે ઉઠી જાય. હાલો જો આમાં તો જાતા જતા અમે હે ને રહી ગયા હતા. મારે ધોવાના હતા નુગડા, તો મેં કાંઈ નુગડા ધોઈને ખા ને મામા લઈ ગયા હતા કૃષિને અમારો મરો તમને ધોઈને ખાતા તો કાંઈ ભેગો પાછા ઉતરી પાછા અમે જાય. અમારે આટા પાટા જ મારવાનું આખો પછી મારે જો કરવા હે વાહિંદા પડ્યા હે હળદર કૃષિને રમાડી લઉં. હજી તો વાર છે ઘણી બધી, તો એવું બધું છે. અને જો બોયડીમાં અહીં હે ને નેદવાની જરૂર છે એટલાકમાં ખોળ રહી ગયું. બોયડીમાં બહુ જ બોર રહ્યો હા. હે તો હજી બોયડી ઝીણકુડી જ છે પણ બોર બહુ છે મસ્ત મસ્ત જબર જબર. જો હુકાવા માંડ્યા અહીંયા હે ને દારમાં ખબર નહીં હું વાંધો કંઈ પાકીને હળવા માંડ્યું. પાકીને હળવા માંડ્યા. આમાં દવાની જરૂર છે દવા કોણ છાંટે. તો જો અહીંયા લે હે આપણે મહેંદી સોખી કરવાનું, મામા ને મામી કરે છે ને આપણે અહીંયા ગુણિયું ભર્યું છે. ઓલી ટેકામાં નાખવાની મહેંદી છે ને એની ભરી લીધી ને બાકી સોખી કરવાની છે. અવાર મહેંદી બહુ થઈ નથી અમારે પરવા જઈ, ઓછી થઈ છે. આવતે વરસ શું થાય કેમ મહેંદી સોખી કરાવે એ કા? હા મહેંદી સોખી કરવા લાગે ને તું ખાધું તો આ દહીં રોટલો ને દૂધ ને રોટલો હતો કે